દીકરી વાહનનો દરિયો. કહેવાય છે કે દીકરો ઘરનો દીવો છે, પણ દીકરી તો ઘરની અજવાળ છે. દીકરો કદાચ એક કુળને તારે, પણ દીકરી તો બે કુળ તારે છે. જે જ્યાં દીકરીનો જન્મ થાય છે ત્યાં સાક્ષાત લક્ષ્મીનો વાસ થાય છે, એવું આપણી સંસ્કૃતિ માને છે. દીકરી એટલે બાપનો શ્વાસ અને મારો વિશ્વાસ. તે પિયરમાં રહીને પિતાના ઘરને મહેકાવે છે અને સાસરે જઈને નવા પરિવારમાં સંસારના જ્યોત પ્રગટાવે છે. તે નાનપણથી જ ખૂબ સમજદાર હોય છે. તે ભલે નાની હોય પણ ઘરની પરિસ્થિતિને સમજી લે. ચાલવામાં દીકરાઓ કરતા આગળ હોય છે. આપણે આજે 21મી સદીમાં જીવીએ છીએ. દીકરીઓ અવકાશથી લઈને રમતગમતમાં નામ રોશન કરી રહી છે. તેમ છતાં ક્યાંક ને ક્યાંક દીકરો દીકરી એક સમાનના સૂત્ર માત્ર દિવાલ પર જ જોવા મળે છે. આપણે સમજવું પડશે કે દીકરીને ભણાવો, તેને પાખો આપો, તેને પારખું ધન ન ગણતા, તેને પોતાનું અમૂલ્ય ધન ગણો, તેના સપનાઓને સન્માન આપો. અંતમાં હું એટલું જ કહીશ કે દીકરી વહાણનો દરિયો છે, દીકરી વ્યોમની વાદળી છે, સ્વર્ગલોકની દેવી છે. તેનું પૂજન ના કરીએ તો ચાલે, પણ તેનું અપમાન પણ ના કરીએ. હે તારે ઘેર બંગલા બાગ બગીચા, તારે ઘેર બંગલા બાગ બગીચા, મારે ઘેર દીકરીના બોલ મીઠા, મારે ઘેર દીકરીના બોલ મીઠા. તારે પૈસા ભરેલું ગાડું, તારે પૈસા ભરેલું ગાડું, મારે રમતી દીકરી રજવાડું. ઓ મારી લાડકી, મારી ઢીંગલી, મારી પાઘડી, મારા ઘેર લક્ષ્મી રૂપે જન્મી મારી દીકરી, મારા ઘેર લક્ષ્મી રૂપે જન્મી મારી દીકરી. જય હિન્દ, જય ભારત.